અહીંયા હિન્દી ભાષીઓનું તૈયાર થવા જઈ રહ્યું છે મારા ત્યાં હમણાં 9 તારીખે એનું પણ છે. દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ 1000 500 કરોડની તૈયાર થઈ રહી છે. એવું તો છે નહીં કે આપણા જોડે પૈસા નથી. જગદીશભાઈ, ખાલી ગાંધીનગર તાલુકામાં 10,000 ઠાકોર એવા છે કે જે 500 કરોડથી વધારની જમીનના માલિક છે. એવું તો છે નહીં કે ઠાકોરો જોડે રૂપિયા નથી. આ સમાજો કેમ કરી શકે ને આપણે કેમ નહીં કરી શકતા, આ સમજવાની જરૂર છે. દાન વગર કઈ નહીં થવાનું. કોઈ ગમે એટલી વાત કરીએ આપણે, આપણામાં દાન આપવાની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી આ સમાજનું કઈ નહીં થવાનું. અને જે દાન આપે છે એને એવું કહીએ છીએ કે આ તો દેખાવ માટે આપે છે. તો તમે દેખાવ માટે આપો ને, તમને 100 હાર પહેરાવશું, પણ દેખાવ માટે આપો તો ખરા. આપણે હજુ પણ એવી સંસ્થા નથી બનાવી શક્યા જ્યાં 5, 10, 15,000 લોકો રહી શકે. એમણે મને મેણું માર્યું, મને કે આ જગ્યાઓ તમારી હતી તો 50 વીઘા જગ્યા વાળી લેવી હતી, અત્યારે ના લઈ શકાય કારણ કે 100 કરોડનો વીઘો છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર રહેલી ભારતીય જનતા પાર્ટી હવે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદનો ભોગ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપના કેટલાક નેતાઓ જાહેર કાર્યક્રમ દરમિયાન આડકતરી રીતે અન્ય ધારાસભ્યો, સાંસદો કે અન્ય નેતાઓ ઉપર આક્ષેપો કરતા હોય છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલતો હોય છે અને આંતરિક વિખવાદ તેના કારણે બહાર આવતો હોય છે ભાજપનો. અને તે વચ્ચે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જેમાં થોડા સમય પહેલા જ ઠાકોર સમાજના એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી જોવા મળી હતી અને આ કાર્યક્રમ દરમિયાન તેઓ ભાષણ આપવા માટે ઊભા થયા. તે સમય દરમિયાન તેમણે સમાજના હિતની વાત પણ કહી હતી અને બીજી બાજુ તેમણે ભાજપના અન્ય ધારાસભ્યો હોય, સાંસદો હોય કે અન્ય નેતાઓ હોય તેમને આડકતરી રીતે આડે હાથે લઈ લીધા હતા અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કહી રહ્યા હતા કે પહેલા આપણા ઠાકોર સમાજમાં એક એકતા નહોતી જોવા મળતી, પરંતુ હાલમાં આપણા સમાજના જે યુવાનો છે, યુવાન સંગઠન જે છે, જ્યારે કોઈ પણ સમાજને તકલીફ પડે છે ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે જે છે તે ઉચ્ચ અધિકારી પાસે ફરિયાદ લઈને પહોંચી જાય છે. એટલે કે જેવી રીતે જોવામાં આવે તો હાલમાં યુવાન સંગઠન જે છે તે મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ પહેલાના સમયમાં આ સંગઠન નહોતું મજબૂત જોવા મળતું. તે અંગેની વાત પણ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી અને તેની સાથે સાથે તેમણે આડકતરી રીતે ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે અન્ય નેતા હોય તેમણે આડકતરી રીતે આડે હાથ લઈ લીધા હતા. તો અલ્પેશ ઠાકોરે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. તમામ દંપતીઓને સુખી કરે, તમામ પ્રકારનું સુખ આપે અને આજે જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ભગવતીને પ્રાર્થના કે એમને તમામ પ્રકારનું સુખ મળે. સાથે સમાજનો મેળાવડો છે ત્યારે બધા જ આગેવાનોએ પોતપોતાની રીતે સમાજની ચિંતા કરી છે ને વાત પણ કરી છે. ત્યારે હું તો એક જ વાત કરતો હોઉં છું વારંવાર, સમાજમાં એકતા જાળવી રાખો, સમાજમાં વ્યસનો વધારેમાં વધારે દૂર થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું, સમાજમાં શિક્ષણ વધે એના માટે પણ આપણે બધાએ ચિંતા સતત કરવી પડે. જો સમાજ છે ને એ એક દિવસમાં ના બદલાય, એની જે પદ્ધતિ પડી હોય પદ્ધતિ એમાંથી આધુનિકતાની સાથે બદલવી પડે. આજે સમાજ જાગૃત થયો છે, ખૂબ જાગૃત થયો છે, અધિકારી કર્મચારી મળતા થયા છે. આજે સમાજમાં એકતા છે, પ્રેમ આવ્યો છે, બધું જ બરોબર છે, પરંતુ હજુ પણ આપણે એકબીજાના માટે ચિંતા કરવી પડશે, એકબીજા માટે પ્રેમ રાખવો પડશે ને એકબીજાને મદદરૂપ થવું પડશે. આપણે શું કરીએ છીએ કે કોઈ આગેવાન તૈયાર કરીએ એટલે 5, 10, 15, 25 વર્ષ તૈયાર કર્યા પછી ખબર નહીં તો શું થાય છે કે આપણે તરત એને પાડવામાંથી પડીએ છીએ બધા. આ છે ને લાંબુ નહીં ચાલે. હું બધાને કહું છું કે સમાજમાં નિરંતર નવા આગેવાનો, નવા યુવાનો તૈયાર થવા જ જોઈએ. જે સમાજનું યુવાધન બોલકું નહીં હોય ને એ સમાજ કંઈ નહીં કરી શકે. જે સમાજ વડીલો માર્ગદર્શક નહીં બને એ સમાજનું કંઈ નહીં થાય. વડીલોએ જે વર્ષોથી મહેનત કરી, સમાજની ચિંતા કરી, એનું માર્ગદર્શન સતત મળતું રહેવું જોઈએ. એમણે નવી પેઢીનું સિંચન કરતું રહેવું પડે અને તો જ સમાજ આગળ વધે. તમારે દરેક સમાજોની સમજવાની જરૂર છે.
જયંતિભાઈને બધા બહુ હોશિયાર અને વર્ષોથી કામ કરે. આપણે હું જે વિધાનસભામાંથી આવું છું ગાંધીનગર, ત્યાં સરદાર ધામ છે પાટીદાર સમાજનું, વિશ્વ ઉમરા ફાઉન્ડેશન છે. હમણાં ચૌધરી સમાજે 300 કરોડથી વધારેની સંસ્થા બનાવી. પ્રજાપતિ સમાજનું અત્યારે તૈયાર થવા જઈ રહ્યું છે. અહીંયા હિન્દી ભાષીઓનું તૈયાર થવા જઈ રહ્યું છે. મારા ત્યાં હમણાં 9 તારીખે એનું પણ છે. દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ 1000 500 કરોડની તૈયાર થઈ રહી છે. એવું તો છે નહીં કે આપણા જોડે પૈસા નથી, આપણે વીઘાવાળા છીએ. હું જે વિધાનસભાની ખાલી ગાંધીનગર ને કલોલની વાત કરું, જગદીશભાઈ, ખાલી ગાંધીનગર તાલુકામાં 10,000 ઠાકોર એવા છે કે જે 500 કરોડથી વધારેની જમીનના માલિક છે. એક વ્યક્તિ 500 કરોડથી વધારેનો માલિક હોય એવા 10,000 ઠાકોર ખાલી ગાંધીનગરમાં. આ કલોલમાં તમે ચેક કરજો, તમારે એક એક ગામમાં કોઈ 5 કરોડ, કોઈ 25 કરોડનો, કોઈ 500 કરોડનો આસામી હશે. તો એવું તો છે નહીં કે ઠાકોરો જોડે રૂપિયા નથી. આ સમાજો કેમ કરી શકે ને આપણે કેમ નહીં કરી શકતા, આ સમજવાની જરૂર છે. કારણ કે આ સમાજના દાતાઓ, આ સમાજના દાનવીરો, સમાજના શ્રેષ્ઠીઓ જે કામ કરે છે એને છૂટા હાથે દાન આપે છે. એટલે એક વિચાર મુકાય છે એ સમાજમાં શિક્ષણનો, સમાજમાં રોજગારીનો, સમાજ એકતાનો, તો એને દાતાઓ મજબૂત કરે છે. દાન વગર કઈ નહીં થવાનું. કોઈ ગમે એટલી વાત કરીએ આપણે, આપણામાં દાન આપવાની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી આ સમાજનું કઈ નહીં થવાનું. અને જે દાન આપે છે એને એવું કહીએ છીએ કે આ તો દેખાવ માટે આપે છે. તો તમે દેખાવ માટે આપો ને, તમને 100 હાર પહેરાવશું, પણ દેખાવ માટે આપો તો ખરા. સમાજમાં દાતાઓએ છૂટા હાથે આપવાની જરૂર છે. હમણાં દોલતરામ બાપુએ એક શબ્દ કહ્યો કે ત્યાં રણુજા એમણે ધર્મશાળા બનાવી, 5 લાખ રૂપિયાથી કઈ થવાનું નથી. મેં મારી યથાશક્તિ, મારી ઈચ્છા પ્રમાણે મેં લખાયું, પણ મેં એક શબ્દ કહ્યો કે હું કાલે જતો રહીશ, પણ રણુજાની અંદર જે ધર્મશાળા બનશે તો આપણા લોકો જે રામદેવરા ભગવાનના દર્શન કરવા જાય છે, રામાપીરના, તો એ ત્યાં રહી શકશે. ત્યાં બોર્ડ માર્યું છે આપણું, તો આપણા લોકો ત્યાં રહી શકશે. એ કાલ જતા રહેવાના, પણ કેમ કે આવનારી પેઢી, આવનારા લોકો માટે ત્યાં દર્શન કરવા જાય તો એમને ક્યાંય ભટકવું ના પડે, એમના માટે પણ સમાજની વ્યવસ્થા હોય, એના માટેની વાત કરી. આપણે કાલ જતા રહેવાના છે, પણ આવનારી પેઢીની ચિંતા કરવી પડે. રશ્મિભાઈ, તમે આ રમાજી, આનંદીબેન મુખ્યમંત્રી હતા, મામા આનંદીબેન મુખ્યમંત્રી, આનંદીબેન એક વાત કરી, મને કલ્પેશ આવતીકાલે હું સીજી રોડ ઉપર છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જવાની છું. એટલે મેં કીધું સારું બેન, સારું કહેવાય. મને કે પૂછ કયા સમાજનું છે? એટલે કયા સમાજનું? મને કે દરજી સમાજની છાત્રાલયનું હું ઉદ્ઘાટન કરવા જવાની છું. હવે મને પૂછ કે આ જગ્યા ક્યારે લીધેલી? એ જગ્યા 1945 થી 50 ની અંદર, એટલે આઝાદી મળી એ વખતે જગ્યા લીધેલી, અને એ જગ્યા પર આખી એસી છાત્રાલય સીજી રોડ પર બની. તો આ ગાંધીનગર, આ અમદાવાદ 70% જગ્યાઓ આપણી હતી. આપણે હજુ પણ એવી સંસ્થા નથી બનાવી શક્યા જ્યાં 5, 10, 15 હજાર લોકો રહી શકે. એમણે મને મેણું માર્યું, મને કે આ જગ્યાઓ તમારી હતી તો 50 વીઘા જગ્યા વાળી લેવી હતી, અત્યારે ના લઈ શકાય કારણ કે 100 કરોડનો વીઘો છે. વિષય એટલો છે, અત્યારે પણ હજુ મોંઘી નહીં થઈ. અત્યારે જે જગ્યાઓ 5, 10, 15 કરોડની છે, અત્યારે લેશો 10 વર્ષ પછી એ 100 કરોડની થઈ જવાની, પછી નહીં લઈ શકીએ. એટલે એવી જગ્યાઓ લેવી પડે જ્યાં શિક્ષણની વાત થઈ શકે, જ્યાં સમાજની ચિંતા થઈ શકે અને સમાજનો સંદેશો જાય. એ જગ્યાઓ લેવી પડે ને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. હવે એની વાત કરીએ તો કેટલાક લોકોને એવું થાય કે તમે આ અલ્પેશ ઠાકોરને બધા પાછા આ શું નવું લઈ આવ્યા કે અમને ગાંધીનગર અમદાવાદમાં જગ્યાઓ લેવી છે, સ્કૂલો બનાવી છે, કોલેજો બનાવી છે. આ કયા સપના જોવે છે? સપના તો જોઈએ કે ના જોઈએ? બીજા સમાજની સંસ્થાઓ જઈને અમને ઈચ્છા થાય કે ના થાય કે અમારો દીકરો કે દીકરી કલેક્ટર કે ડીએસપી બને? સપના જોઈએ કે ના જોઈએ? અમારો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને? સપના જોઈએ કે ના જોઈએ? સપના જોઈએ છે, ને સપના જોયા પછી સપના પૂરા કરવા મથી રહ્યા છીએ. કેટલાક આગેવાન હમણાં અમારા પાટણના, ઉત્તર ગુજરાતના, રોજ આવી મારા વિરુદ્ધ કંઈક બોલે, એટલે મેં ચિત્તો ભર્યો થોડો. તમે આ શું રોજ બોલ કરો છો? એટલે હું બોલ્યો એટલે એમને ખરાબ લાગ્યું. તો મેં કઈ ભૂલ નથી કરી, કઈ એવું નથી કર્યું
તેમ છતાં રોજ તમે મારા માટે બોલો અને હું તમારા માટે થોડુંક બોલ્યો તો તમને દુઃખ થાય છે, તમને તકલીફ પડે છે. હું માણસ છું. એવું શું કર્યું છે મેં? શું આ સમાજના ધારાસભ્ય સંસદ સભ્યો નહીં મળ્યા? અત્યારે 35-40 થી વધારે ધારાસભ્ય સંસદ સભ્યો બન્યા છે, બેઠા છે. અમદાવાદમાં કોઈનું મકાન પડે તો ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? કોઈની ભેંસ મરી જાય તો કે ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? સાહેબ, મકાન પડી જાય એ પૂછવા નહીં આવતા કે મકાન મળ્યું કે ના મળ્યું. મકાન 150 લોકોને મકાન અપાઈ દીધા છે, 150 લોકોને મેં મકાન અપાઈ દીધા છે. પણ એમને નાનું મકાન નથી જોતું, એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય, એમને બંગલા જોતા હોય તો બંગલાની તાકાત નથી મારામાં. જે સરકારની ધારા ધોરણ છે અપાઈ દીધું છે, લેવું ના લેવું એમનો વિષય. પણ કોઈની ભેંસ મરી જાય તોય અલ્પેશ ઠાકોર ને તોય ઠાકોર છે ને. તો 50 વર્ષ જે નેતાઓએ રાજનીતિ કરી એ શું કે એમની જવાબદારી નથી? આ બધાએ જે સમાજના નામે રાજનીતિ કરી બધાની જવાબદારી નથી? ફક્ત અમારા ઉપર જે છોકરાઓ ઉભા થઈ રહ્યા છીએ અમે, એ ઉભા થઈ રહ્યા આશીર્વાદ આપવા પડે, કહેવું પડે છોકરાઓ ક્યાંક અટકું તો અમને કહેજો, ક્યાંક ભૂલ થાય તો કાન મરોડો જોઈએ. રૂમમાં બેસીને, બહાર બેસીને છોકરાની ફજેતી ના કરાય. એનાથી સમાજને કંઈ નહીં મળે અને કોઈને કંઈ નહીં મળે. આ એટલે કહું છું, તમારી વચ્ચે આવ્યો છું, મારા લોકો છે એટલે પીડા થાય એટલે કહું છું. મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે. અમારા જે પાટણના હોય કે કલ્લોલના હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના, આ બધા આગેવાનો પૂછું, માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો, પણ હું માણસ છું. રાત દિવસ કાળી મજૂર કે આ સમાજમાં ચેતના જગાડી છે. સમાજમાં વ્યસન મુક્તિની વાત કરીએ, સમાજમાં શિક્ષણની વાત કરીએ, સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે જ લાયા છીએ. ને તો પહેલા ઝઘડો તો બીજાનો, ગામમાં પોલીસ આવે તો આપણા 2 જણા હંતી જાય. ગામમાં કઈ ન રાખે કઈ ઝઘડો થયો હોય, સામાન્ય કલમ હોય, નેતાઓ નોંધવા પડે કે હેલો નેતાઓ અમને છોડાવો. નેતા પાછા કાયદો બતાવે, અરે આ ઝઘડો કરો છો ને પાછા પોલીસ થી ડરો છો, આમ છે તેમ છે, આવી બધી વાતો કરે. અને તોય પોલીસ સ્ટેશન તો ફોન ના જ કરે. એ કેમ ના કરે? કારણ કે એમની માનસિકતા નબળી હતી. આજે સાહેબ અમે એવા યુવાનો તૈયાર કર્યા છે કે સામાન્ય બાબત થાય ડીએસપી ને કલેક્ટર ને જઈને વાત કરે છે કે સાહેબ આ નહીં ચાલે. એ વાત મૂકનારા યુવાનો અમે તૈયાર કર્યા છે. આ એટલે વાત કરું છું. આજે ઠાકોરને કોઈએ નડવું હોય તો 100 વાર વિચાર કરવો પડે. મને એક રંજ રહે છે કે કાશ 25 વર્ષ પહેલા ઠાકોર સેના બની હોત તો આ અમદાવાદ ને ગાંધીનગરના ઠાકોરોની 50,000 કરોડની જગ્યાઓ બચી ગઈ હોત. આજે આ પરિસ્થિતિ છે. મારી વિનંતી છે, સમાજમાં જે લોકો કામ કરે છે બધાને છૂટા હાથે દાન આપો. મને ગમે ના ગમે પણ આ બધા જ દાતાઓ આગળ આવો. આ સમાજની જે ચિંતા કરે છે, આ જયંતિભાઈને વર્ષોથી કરે છે, હું વર્ષોથી જોઉં છું જયંતિભાઈને. એક જ વાત, સમાજની ચિંતા, સમાજની ચિંતા. નટુભાઈ જતા રહ્યા, જેને આ મંડળનું બનાવ્યું. આ હમણાં મેં રૂમાલ જોયો, એ રૂમાલ નટુભાઈની યાદગીરી છે. અને કોઈ પણ મોટા નેતા જોડે જાઓ ને એટલે રૂમાલ ખાદીનો નટુભાઈના તરત થેલીમાંથી નીકળી જ જાય. આ મંડળો 34 વર્ષથી સમુલગ્ન કરે. જે રીતે અહીંયા આ બધા ભામાસા ને બધા ભામાસા 51 લાખ રૂપિયા આજથી 25 વર્ષ પહેલા દાન, નાનું વાત છે ભાઈ. કોઈ છોકરાને ચોકલેટ નહીં આપી શકતા. હું વખાણ કરું છું, હું વખાણ કરું છું. તમારે તમે નહીં કરો, હું કઈ. આ રામાજી જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખ, આ નાની વાત નથી. આ કાંતિજી, આ રશ્મિભાઈ, આ બધા યુવાનો, અમારા જગતસિંહ સાહેબ, તમે ગમે ત્યારે બોલાવજો, ગમે ત્યારે તમે કહેશો તો આવી જશે. આ મુખી કોર્પોરેશનમાં દંડક બને. હવે મને એની ખબર પડતી કે જે ચિંતા કરીએ છીએ આપણે બધા, જો આપણે સમાજની ચિંતા કરતો હોય, સમાજના એક પણ ભાઈઓને એકબીજાના તાત્યા ખેંચવાનું બંધ કરી દો. ગમે ના ગમે તો ચૂપ રહો, પણ બધા એક રહો. આ સ્ટેજ ઉપર બેઠેલા આટલા એક રહે ને તોય સમાજને ચિંતા નથી. એટલે મારી તમને બધાને વિનંતી કે દીકરાઓને સારું ભણાવો, દીકરા દીકરીને સારું ભણાવો, શિક્ષણ આપશો ને તો જ આ સમાજનો ઉદ્ધાર થશે. શિક્ષણ વગર આ સમાજનું કંઈ નહીં થવાનું. અને વ્યસનોથી દૂર રહો, વિઘાના વેચશો. જે લોકો વિઘા વેચવા આવે છે ને એવા લોકોને કહું છું, આજે કદાચ તમને 5 કરોડ કે 10 કરોડનો વિઘો લાગશે, પહેલા નતો. હજુ આચવી રાખશો 10 વર્ષ તો આ 100 કરોડનો વિઘો થઈ જશે. જગા અને વિઘા વેચશો નહીં. બીજું, સમૂહલગ્ન હોય એટલે કોઈની શક્તિ ના હોય એ જ સમૂહલગ્નમાં આવે એવું ના રાખો ભાઈ. તમે તમારા દીકરાના લગ્નમાં લાખો રૂપિયા વાપરો છો, શેના માટે વાપરો છો? કોને બતાવવા માટે વાપરો છો? 2 વીઘા ઓછા કરી અને તમે લગ્ન કરાવો છો તો એના પછી 1 વર્ષ પછી એ જ મૂર્તિયાના ગજવામાં 5,000 ના હોય ત્યારે કેવી શરમ આવે? એટલે મારી વિનંતી છે,
કે ખોટા ખર્ચા ના કરો, જેટલું સોંપતું હોય એટલું જ કરો, અને હાથીની પાલખી પર વરઘોડો કાઢો, પણ દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનાવે, ડોક્ટર એન્જિનિયર બનાવે ને તો કાઢો ને એમાં નેતાઓને નાચવા બોલાવો. બાકી કઈ નહીં થવાનું ભાઈ. ખોટા ખર્ચા કરવા પોસ્તા ઠૂસપણામાંથી કઈ નહીં થવાનું. એટલે ખોટા ખર્ચામાંથી બહાર નીકળો, દીકરા દીકરીને ભણાવો, વ્યસનોથી દૂર રહો અને સમાજની એકતા જાળવી રાખો. આ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. માફ કરશો વધારે બોલી ગયું હોય તો, પણ જે વાત પીડા છે એ પીડાની વાત કરું છું. આજે આખર ગુજરાતનો સમાજ એક થયો છે, એક થઈ અને સાચી દિશા ચાલે છે. તો અમારા જેવા ક્યાંક નાની મોટી ભૂલ કરતા હોય તો એમને ખાનગી રૂમમાં જઈને કહેવું પડે કે આગેવાન બનીને બેઠા છો, અમે જ બનાયા છે, તો જરા શાંતિ રાખો, એકબીજાના ટાંટિયા ના ખેંચો. આવી વાત કરવી પડે અને એનાથી સમાજને જ ફાયદો છે. નુકસાન તો સમાજને છે ને આગેવાનને છે. એકબીજા આગેવાનોને પૂરા કરવાથી સમાજનું ક્યારેય ભલું નહીં થાય. સમાજમાં બધાની ચિંતા કરો, બધાને સાથે રાખો. એ જ વિનંતી સાથે મારી વાત કરું. વસ્તુ